નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 4 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ ભારતીય પર્વતારોહણ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ બધી દિવસો 1 ઓગસ્ટે જ મનાવવામાં આવે. જોઈ લઈએ. દર વર્ષે 1 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ ઉજવવામાં આવે છે, જે બે ઉત્સાહ એટલે કે પર્વતારોહક બેબી મેથ્યુઝ અને તેના મિત્ર જોશ મેડિસની નોંધપાત્ર સિદ્ધિઓને માન આપે છે. તો ખાસ યાદ રાખવું. આ સાથે જ 1 ઓગસ્ટે આપણે મુસ્લિમ મહિલાના અધિકાર દિવસ તરીકે પણ ઉજવીએ છીએ, કારણ કે 1 ઓગસ્ટ 2019ના રોજ અમલમાં આવેલો ટ્રિપલ તલાક પ્રતિબંધ મુક્ત એટલે કે આના કાયદા ઉપર પ્રતિબંધ મુકાયો હતો અને એની યાદમાં ઉજવવામાં આવે છે. તો ખાસ આ બે દિવસો યાદ રાખવા. હવે ઓગસ્ટના દિવસો જોઈ લઈએ. તો ટોટલ 4 દિવસો ઉજવી ચૂક્યા, એ પણ બધી 1 ઓગસ્ટના રોજ. વિશ્વ ફેફસા કેન્સર દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ અને મુસ્લિમ મહિલાના અધિકારનો દિવસ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ આ દિવસો યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યમાં સોંગુલે શિપયાર્ડ ખાતે આઈસીજી માટે સ્વદેશી હોવરક્રાફ્ટનું બાંધકામ શરૂ થઈ રહ્યું છે? તો ગોવામાં બની રહ્યું છે આ, અને જેનું લોકાર્પણ અથવા તો જે કે એ બધું થઈ ગયું. તો ભારતીય કોસ્ટગાર્ડ એ તેમની પ્રથમ રીતે નિર્મિત એર ક્રુઝર વહીક જેનું બાંધકામ શરૂ કરી દીધું, જે ભારતની દરિયાઈ પ્રતિભાવ ક્ષમતાઓમાં વધારા તરફ છે. અને ગર્ડન બિસાઉન અને બાંધકામના પ્રારંભનો સમારોહ બુધવારે યોજાયો હતો, એ પણ ગોવામાં જ. અને જે સોંગુલે એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ બનાવી રહ્યું છે, તો એના પરિષદમાં જ યોજાયું હતું આ બધી. ઓક્ટોબર 2024માં સંરક્ષણ મંત્રાલયે કુલ 6 હોવરક્રાફ્ટ બાંધકામ માટે કરાર કર્યા હતા ભારત સાથે, એટલે કે આ કંપની સાથે ભારતે કરાર કર્યા હતા સંરક્ષણ મંત્રાલય તરફથી. અને આ એક એવું જમીન, કાદવ, કીચડ, બરફ, પાણી વગેરેમાં ચાલી શકે એવું હોવરક્રાફ્ટ છે. તો ખાસ આ ટાઈપનું હોય, તમે જોયું જ હશે ફિલ્મોમાં ને બધીમાં આ ટાઈપનું હોય, એ દોડતું હોય બધીમાં. એના માટે કરાર કર્યા અને પ્રથમ નિર્માણ થઈ રહ્યું છે, તો યાદ રાખવું. આપણે પહેલા જ તે બનાવવાનો પ્રયત્ન તો કર્યો હતો, પણ જોઈએ એવી સફળતા નથી મળી. 1958માં એક પ્રયાસ કર્યો હતો, અને જે મોડલ બન્યું હતું ને એનું નામ આપણે નંદી રાખ્યું હતું. તો ખાસ આપણે પણ એક વિકસાવી ચૂક્યા છે. આ બધી ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ કરવાના છે. 1 ફેબ્રુઆરી 1977માં એની રચના થઈ હતી રુસ્તમસિંહ સમિતિની ભલામણથી. આનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. ડીજી પરમેશ શિવમણી છે અને સૂત્ર વયસ રક્ષમ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ એક શિપ, યાદ રાખવું. ત્યારબાદ મ્યાનમારમાં જૂનો બોનસેટ નવી સરકાર બનાવી રહ્યા છે. જો પેલું શું હતું, તો આંગ સાં સુકીની શાસન પક્ષ દ્વારા જીતાયેલ એટલે કે ચૂંટણી જીતી ગયા હતા, પરંતુ સૈન્યએ એને ઉપર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ સૈન્ય શાસન લાગ્યું હતું. હવે સૈન્ય શાસનનો અંત આવ્યો અને 2025માં મ્યાનમાર લશ્કરી શાસન બાદ યુનોસો નવી સરકાર રચના કરી રહ્યા છે અને વડાપ્રધાન એ બનવાના છે, તો યાદ રાખવું. મ્યાનમારની વાત કરીએ, કેપિટલ નાયપીડાવા છે. ચલણ તો કે મ્યાનમાર ક્યાટ છે અને પીએમ નવી જે સરકાર બનવાની છે એ યુનોસો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ કયા દેશ દ્વારા નિર્મિત પ્રથમ રોકેટ એરિસનું નિષ્ફળ થયું છે? તો ઓસ્ટ્રેલિયાએ પેલું રોકેટ બનાવ્યું અને નિષ્ફળ ગયું. આપણે ન કહેતા હોય કે આ પરીક્ષા તો આમ ને આમ ને પેલી વેલી ફેલ કરીને આવી અને પછી જે ફિલિંગ આવે એવી ફિલિંગ અટાણે ઓસ્ટ્રેલિયા લઈ રહ્યું છે. તો ભ્રમણ કક્ષામાં પહોંચવાનો પ્રયાસ કરતા ઓસ્ટ્રેલિયાનું પ્રથમ સ્થાનિક રીતે બનેલું રોકેટ પ્રક્ષેપણ પછી માત્ર 14 સેકન્ડમાં જ ક્રેશ થઈ ગયું. અને ગિલમોર સ્પેસ ટેકનોલોજી દ્વારા વિકસિત આ એરિસ રોકેટ ઉત્તર કનેક્ટિવિટીમાં બોવન્ટ નજીક સ્પેસ પાસથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે નિષ્ફળ રહ્યું છે, યાદ રાખવું. પ્રથમ છે એટલા માટે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, કેપિટલ કેનબેરા છે. ચલણ ઓસ્ટ્રેલિયન ડોલર છે અને પીએમ એન્થોની એલ્બેનિઝન છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું, પ્રથમ છે એટલા માટે. ત્યારબાદ કયા રાજ્યએ ફેસલેસ જીએસટી નિર્ણય માટે પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે? તો કેરલે કર્યું છે અને આવું કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેરળમાં રાજ્ય જીએસટી વિભાગે આજથી 2 જિલ્લાઓમાં ફેસલેસ એક્ઝિક્યુટિવ માટે પાયલટ પ્રોજેક્ટને અમલ મૂક્યો છે. આ પ્રોજેક્ટ મુજબ રાજ્ય જીએસટી સંબંધિત બધી પ્રક્રિયાઓ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા
કરદાતા અને અધિકાર વચ્ચે રૂબરૂ મુલાકાત વિના હાથ ધરવામાં આવશે અને કાર્યદર્શ નોટિસ જારી કરીથી લઈ અને અંતિમ આદેશ સુધી આ પ્રક્રિયા વસૂલ એટલે કે ડિજિટલ સ્વરૂપે રહે. હું ટૂંકમાં તો કે જો જીએસટીના અંતર્ગત કોઈ ઉપર કેસ થયો હોય ને તો બંને પક્ષો સામે ડિજિટલ સ્વરૂપે પોતાના કેસની સુનવાઈ કરશે. એના વચમાં એક અધિકારી અથવા તો જજ બેઠો હોય એ પણ આને વાત સાંભળશે ને એવું બધી જ્યાં સુધી ચુકાદો ન આવે ને ત્યાં સુધી આવી રીતના પછી ચુકાદામાં એક સાઇન કરવા ભેરું થવું પડશે. નકર તો આ બધી ફેસલા આવી રીતના સુનાવવામાં આવશે. એવું કેરલે પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કર્યું, પછી સંપૂર્ણમાં કરી દે. રાજ્ય જીએસટી વિભાગનો દાવો કર્યો કે કેરળ ફેસલેસ એક્ઝિક્યુટિવ ડિરેક્ટ લાગુ કરનાર પ્રથમ રાજ્ય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. જીએસટીની થોડીક વાત કરીએ. ગુડ એન્ડ સર્વિસ ટેક્સ જે 1 જુલાઈ 2017માં દાખલ થયો હતો. શોષણ એટલે કે આની વિજય કેલકર સમિતિએ આની શોષણ કર્યું હતું કે આ તમારે લાગુ કરવું પડે. કેનેડા મોડેલ આધારિત છે, આપણે જે અપનાવ્યો છે અને 15 અંકોનો હોય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ મેવાડના ભીલ જાતિની ગાવડી તહેવાર એક મોટો ફોટો પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, જે ઇન્ડિયન ઇન્ટરનેશનલ સેન્ટ આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવ્યું. તો ગાવડી એ રાજસ્થાનના ભીલો સમુદાય દ્વારા ગોરખિયા માતાની જે સન્માન, જે ગોરખિયા માતા છે ને એને પાર્વતીનું રૂપ માનવામાં આવે છે અને આ સન્માન રક્ષાબંધન પછી દર વર્ષે યોજાતા 40 દિવસીય ધાર્મિક વિધિ છે. આ પહેલા શા માટે ચર્ચામાં છે? કારણ કે એનો એક ફોટો ગેલેરીમાં ટાંગવામાં આવ્યો. અને ભીલ મંત્રીમંડળ ગામડાઓ ખાસ કરીને જ્યાં તેમની પરણિત બહેન અથવા તો પુત્રી રહેતી હોય ને ત્યાં ખેલ એટલે કે નૃત્ય અને ગીતો ધાર્મિક વિધિ રજૂ કરે છે. આમાં કોઈ સ્ત્રી ભાગ નથી લેતી, તો પુરુષ જ સ્ત્રી બને છે. એવી રીતના કંઈક પ્રથા છે, તો યાદ રાખવો, જે રાજસ્થાનના ભીલો દ્વારા ઉજવવામાં આવે. અને 2025 વર્લ્ડ જુનિયર ટીમ સ્પોર્ટ ચેમ્પિયનશિપ ભારતે કયો મેડલ જીત્યો છે? તો ભારતે બ્રોન્ઝ મેડલ જીતી અને સંતોષી હાસિલ કરી. ઇજિપ્તના કૌરોમાં બ્લેક બોઝ સ્પોર્ટિંગ ક્લબ ખાતે 2025 વર્લ્ડ સ્કોશ જુનિયર ચેમ્પિયનશિપ આયોજિત કર્યું. પુરુષ અને મહિલાઓ સિંગલ્સ સ્પર્ધામાં 21 જુલાઈથી 1 ઓગસ્ટ 2025 દરમિયાન આ ઇવેન્ટ યોજાઈ હતી, જે સમાપ્ત થઈ ગઈ. ભારતીય પુરુષ ટીમે વર્લ્ડ જુનિયર ટીમ સ્કોશ ચેમ્પિયનશિપમાં 13 વર્ષના મેડલની રાહ જોયા બાદ એક મેડલ જીત્યો, એ પણ બ્રોન્ઝ જીત્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, 13 વર્ષનો ઇતિહાસ છે. મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં તો આપણે જોઈ ગયા હતા, અનાહત સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ આ ચેમ્પિયનશિપમાં ભારતે બીજો મેડલ જીત્યો, એ પણ બ્રોન્ઝ જ જીત્યો. અને ભારતીય પુરુષ સ્કોશ ટીમે આ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો બંને વ્યક્તિત્વ યાદ રાખવા. વર્લ્ડ જુનિયર સ્કોશ ચેમ્પિયનશિપ જે પહેલી આવૃત્તિ 1981માં યોજાઈ હતી અને દર 2 વર્ષે યોજવામાં આવે છે અને પહેલી સ્વીડનમાં યોજાઈ હતી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, વર્લ્ડ સ્કોશ ફેડરેશન દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. 1967માં આની રચના થઈ હતી, જેનું મુખ્ય મથક ઇંગ્લેન્ડ હેન્સિંગ ખાતે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ગેમ છે, યાદ રાખવી. ત્યારબાદ કોલાર એટલે કે જે કેજીએફ છે ને, એ કોલારની મહિલા દુર્લભ અનોખું રક્ત જૂથ મળી આવ્યું, જેનું નામ શું છે? તો કે CRIB એનું નામ રાખવામાં આવ્યું છે, જેનું કંઈક ફૂલ ફોર્મ પર છે, જે બધી જોવાના છે આપણે. તો કર્ણાટકના બેંગ્લોર જિલ્લાના શ્રીનિવાસ તાલુકાના 38 વર્ષની મહિલામાં એક વિશ્વની સૌથી દુર્લભ અને અનોખી રક્ત જૂથ એકથી ઓળખ કરવામાં આવી, એટલે કે આ મળી આવ્યું. આ અસાધારણ શોધ ત્યારે પ્રકાશિત કરવામાં આવી, તેણીને કાર્ડિયા સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા અને તેનું બ્લડ ગ્રુપ ORSP તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હોવા છતાં બધા ઉપલબ્ધ O પોઝિટિવ ડોનર યુનિટ સાથે અસંગત જોવા મળ્યું, કારણ કે એનામાં બીજું બ્લડ ગ્રુપ હતું. યુનિટ સાથે અસંગત જોવા મળ્યું અને આ કેસ બેંગ્લોર પછી UK ઇન્ટરનેશનલ બ્લડ ગ્રુપ લેબોરેટરી ખાતે ગયો અને અહીંયા સાબિત થઈ ગયું. પછી આનું નામ આપી દીધું CRIB. એનું ફૂલ ફોર્મ થાય, CR નો અર્થ તો કે કોમર અને કોમન થાય, અને IB નો અર્થ તો કે ભારત અને બેંગ્લોર થાય. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ ભારતીય સિનિયર પુરુષ ફૂટબોલ ટીમના નવા કોચ મળી આવ્યા. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને 1 ઓગસ્ટ 2025ના રોજ ખાદિલ જમીલને સિનિયર મેસ ઇન્ડિયન નેશનલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે, જે તો કે મનોલા માર્કોલનું જે સ્પેનના છે ને એનું સ્થાન લેવાના છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વાત કરીએ, જેની રચના 1947માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, નવા કોચ મળ્યા. ત્યારબાદ રાષ્ટ્રીય શિપ બિલ્ડિંગ્સ ક્લસ્ટર્ડ પ્રોજેક્ટ ભાગરૂપે 2000 એકર જમીન ગુજરાતના કયા પોર્ટને મળી છે? તો
તો કંડલા કહું, દીનદયાળ ઉપાધ્યાય પોર્ટ કહું, બંને એક જ છે, એને મળી છે. તો ગુજરાતે 1.5 લાખ કરોડ રાષ્ટ્રીય શિપ બિલ્ડિંગ ક્લસ્ટર પ્રોજેક્ટના ભાગરૂપે 2000 એકર જમીન ફાળવવામાં આવી. 5 દરિયાના રાજ્ય છે ને એ શિપ ક્લસ્ટર વિકસાવવાના ભારતના મહત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે ગુજરાતના કંડલાને લગભગ 2000 એકર જમીન ફાળવવામાં આવી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ આ 5 રાજ્યોમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે. અને આપણે 2000 એકર મળી. ટોટલ તો 15,000 એકર ફાળવવામાં આવી. અંદાજિત 1.5 લાખ કરોડ રોકાણ આકર્ષિત કરવામાં આવ્યું. આવું બધી થયું છે. હવે આમાં શું થાય તો કે જે જમીન મળી એમાં કંડલા પોર્ટનો વિકાસ થાય. તો યાદ રાખવું. તો જોઈ લે કંડલા ગુજરાતનું મહાબંદર છે. એકમાત્ર નિર્માણ રાવ ખેંગારજી ત્રીજાએ કર્યું હતું 1930માં. અને આનો વિકાસ તો કે 1948 પછી શરૂ થયો હતો. આપણે ખબર છે કરાચી બંદર જે પાકિસ્તાનના ફાળે વયું ગયું, પછી તો આ ગુજરાતના દક્ષિણમાં એ કોઈ બંદર નહોતું, પછી આ એને વિકસાવ્યું. એના માટે એક કસ્તુરભાઈ સમિતિની રચના કરવામાં આવી હતી. એને રિપોર્ટ 1955માં નહેરુને આપ્યો. નહેરુએ આને મહાબંદર તરીકે જાહેર કર્યું અને વિકાસ ચાલુ થયો. આ માટે 7 માર્ચ 1965ના રોજ ફ્રી ટ્રેડ ઝોન અને જે સ્પેશિયલ ઇકોનોમી ઝોન જાહેર કરવામાં આવ્યા લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં. 25 સપ્ટેમ્બર 2017ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામ ઉપર આ પોર્ટનું નામ રાખવામાં આવ્યું. અને તુણા બંદર જે કંડલાનું સહાયક બંદર છે. આ જીપીએસસીનો ક્વેશ્ચન. તો યાદ રાખવા આ બધી ફેક્ટો કંડલાને લગતા. ત્યારબાદ 47માં નૌકાદળના ઉપાધ્યક્ષ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? આપણે કાલ ભણી ચૂક્યા હતા. જેના ઉપાધ્યક્ષ હતા ને કૃષ્ણા સ્વામીનાથ, એને જે પશ્ચિમ રેજિમેન્ટ આપી દીધી હતી એના સ્થાને તો કે સંજય વાત્સ્યાયનને બનાવ્યા છે. જોઈ લે સંપૂર્ણ. તો નૌકાદળના વાઇસ ચીફ વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીને પશ્ચિમ નૌકાદળ કમાન્ડના આગામી ફ્લેગ ઓફિસર કમાન્ડ ઇન ચીફ બનાવવામાં આવ્યા. તો આ પદ ખાલી થઈ જાય. આ પદ માટે સંજય વાત્સ્યાયનની નિમણૂક કરી, જે 47માં વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે પસંદ થયા. યાદ રાખવા. હવે કાલ ત્રણેયના પ્રમુખ જોયા હતા, આ ત્રણેયના ઉપપ્રમુખ જોઈ લઈએ. ભારતીય સેનાના વાઇસ ચીફ તો પુષ્પેન્દ્રસિંહ, જે કાલ જ બન્યા. ભારતીય નૌકાદળના વાઇસ ચીફ સંજય વાત્સ્યાયન, જે આજ બન્યા. અને ભારતીય વાયુસેનાના જે વાઇસ ચીફ નર્મેન્દ્રેશ્વર તિવારી છે. તો ખાસ આ ત્રણેય નામો યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રો સુધી શેર કરી દેવો. વધારે પસંદ આવે એક સારી એવી કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ ન હોય. આવી જ ડેલી માહિતી સાથે આપણે મળતા રહીએ. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ક્વિઝ ને સ્ટડી મટીરિયલ ને પીડીએફ માટે. ધન્યવાદ. આજના માટે એટલું જ હતું.